સદારામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક 160 વિદ્યાર્થીઓને નોકરીમાં સફળતા મળી। ઓગળ તાલુકાના સંત શ્રી સદારામ બાપાની પાવનભૂમિ ટોટાણા ધામમાં અમર સદારામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને બાપા સદારામ યુવક મંડળ દ્વારા અમર સદારામ લાઇબ્રેરીનું પરમ પૂજ્ય દાસ બાપુના વ્રદસ્તે પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી, કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરની ઉપસ્થિતિમાં તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ત્યારે શિક્ષક કે.જે. ઝાલેરાએ જણાવ્યું હતું કે અમર સદારામ ટ્રસ્ટ ઠાકોર સમાજ દ્વારા સતત માર્ગદર્શનના પરિણામે વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી છે। ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા 160થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સરકારી ખાતાઓ જેવા કે સેક્શન ઓફિસર, પોલીસ, શિક્ષક, તલાટી, CISF, BSF, SRPF, CRPF, જેલ સિપાઈ, આર્મી વગેરેમાં નોકરી મેળવી છે, જે સમગ્ર વિસ્તાર માટે ગૌરવની વાત છે। આ સફળતા માત્ર વિદ્યાર્થીઓની મહેનતનું જ નહીં, પરંતુ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પદ્ધતિ, અનુભવી શિક્ષકોનું માર્ગદર્શન, નિયમિત મોક ટેસ્ટ, વ્યક્તિગત માર્ગદર્શન અને શિસ્તબદ્ધ અભ્યાસક્રમની પણ જીવંત સાબિતી છે। થરા, દિયોદર, ભાભર, રાહત થરા તથા રાધનપુર પંથકમાંથી સફળતા મેળવેલ વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા અને પરિશ્રમ દ્વારા વિસ્તાર, ગામ અને માતા પિતાનું નામ ઉજાગર કરવા બદલ ટ્રસ્ટ તરફથી તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, માર્ગદર્શક, શિક્ષકો, દાતાશ્રીઓને સફળતા સુધી લઈ જનાર સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા। અમર સદારામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આગામી સમયમાં પણ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન, પ્રેરણા અને તક પૂરી પાડવા સતત પ્રયત્નશીલ રહેશે। ટ્રસ્ટની જાણકારી મેળવતા આનંદ છવાયો હતો। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ, થરા।